મસ્ત ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે દાણાથી ગાર્નિશ કરશું. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલા મકાઈનો સ્વાદિષ્ટ ચટપટો નાસ્તો. એને હું લીલા મકાઈનો ચેવડો પણ કહું છું. ચોમાસું શરૂ થઈ ગયું છે. બજારમાં આસાનીથી તમને મકાઈના દોડા મળી જશે. તો ચાલો આપણે આ નાસ્તાને બનાવી અને એન્જોય કરીએ. આ સામગ્રી છે. એના માટે મેં એક મકાઈ લીધું છે, એને બાફી નાખ્યા છે અને એને દાણા કાઢી લીધા છે. એના અંદર જ મેં બાફતી વખતે મીઠું નાખી દીધું હતું. અડધી વાડકી સિંગદાણા લીધા છે, 2 ચમચી બટર લીધું છે અને આ 10-12 કળી લસણની મરચું મેં એક જ લીધું છે, કેમ તો અમે તીખું ઓછું ખાઈએ. તમને વધારું તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અદરકનો ટુકડો અને કડી પત્તા અને આ જે સેવ લીધી છે એને લાસ્ટમાં આપણે સર્વ કરતી વખતે ઉપરથી ગાર્નિશ કરશું. આપણે હવે આ ચોપરમાં મકાઈના દાણાને લઈ લઈશું. એના અંદર જ આપણે આ લસણ એટલે એટલું જ ટેક્સચરમાં સાથે જ પીસાઈ જશે. લસણ, આદું, મરચાં, કડી પત્તા અને આપણે આ સિંગદાણાને પણ એના અંદર નાખીને ચોપ કરી નાખશું. આપણે મિક્સરમાં પણ પીસી શકીએ છીએ. આ રીતનું ટેક્સચર જોઈએ, પણ મિક્સરમાં જો તમે પીસવા જશો તો કદાચ લોટ પણ થઈ જાય. પણ તમારા પાસે ચોપર ન હોય તો મિક્સરને આપણે 1-2 વખત ચલાવીને થોડું અધકચરું આપણે દળી શકીએ. પણ લોટ કરવાથી મજા નહીં આવશે, એટલે તમે ધ્યાનથી મિક્સરમાં થોડું પીસવાનું. બટરને નાખી દઈશું. બટર આપણું ગરમ થઈ ગયું છે. હવે એના અંદર આપણે આપણું મિશ્રણને નાખી દઈએ અને એને સારી રીતે મિક્સ કરી નાખીએ. જોઈ શકો છો સરસ રીતે મિશ્રણનું આપણું ટેક્સચર આવી ગયું છે, દરદરું. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે એના અંદર અડધી ચમચી હિંગ નાખશું અને પછી અડધી ચમચી આપણે એના અંદર હળદ નાખશું. હળદથી આપણો સરસ કલર આવી જશે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ખૂબ જ સરસ રીતે આપણે હવે એને મિક્સ કરી નાખીએ. હવે આપણે 4-5 ચમચી પાણી એડ કરીશું. મેં જે ચોપરમાં વાટ્યું હતું એનું જ પાણી નાખીને ધોઈ નાખ્યું છે અને એમ ટિપિકલ રીતે જ મેં નાખ્યું છે. પણ આપણે 4-5 ચમચી નાખીશું પાણી, જેથી કરીને બધું વ્યવસ્થિત મિક્સ થઈ જાય. મકાઈમાં ફાઈબર અને સિંગદાણામાં પ્રોટીન, તો હેલ્થની દ્રષ્ટિએ પણ ખૂબ સારો છે. આપણે હવે ઢાંકી દઈએ. 2 મિનિટ પછી આપણે એને ખોલશું. ખૂબ સરસ રીતે સુગંધ આવવા લાગી ગઈ છે. હવે આપણે એના અંદર એક અડધી ચમચી સાકર નાખશું. એનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને સાકર નાખી છે એટલે આપણે એને સ્વેટને કાપવા માટે થોડું લીંબુ નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરી નાખશું. હવે આપણે એને ફરીથી 5 મિનિટ માટે ઢાંકી દઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ચેવડો રેડી થઈ ગયો છે. હવે આપણે એને ગેસને બંધ કરી નાખીએ. આપણો સ્વાદિષ્ટ ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે એના ઉપર આપણે લીલા કોથમીર ભભરાવીશું અને સર્વ કરશું. ત્યારે ખાશું ત્યારે એના પર આ ઝીણી સેવ નાખીને ખાશું. કોઈને ન ગમતી હોય તો તમે ન પણ નાખી શકો. તમે આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ આ રેસિપી છે. ચોમાસાના દિવસો છે, તમને ખૂબ જ ગમશે. રીમઝીમ વરસાદ પડતો હોય અને ગરમા ગરમ આ લીલા મકાઈનો ચેવડો તમે ખાતા હોય
અને ખાતા ખાતા મારી રાંધણીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.